Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अंबे मातनी जय। 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 अंबे मातनी जय। सती मातनी जय। अंबे मातनी जय। सती मातनी जय। अंबे मातनी जय। उमा मातनी जय। अंबे मातनी जय। उमा मातनी जय। जय जय बोलो आनंद अंबे मातनी जय। जय जय बोलो आनंद अंबे मातनी जय। जय बोलो आनंद अंबे मातनी जय। जय बोलो आनंद अंबे मातनी जय। जय 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 जय बोलो आनंद अंबे मातनी जय। अंबे मातनी जय। काली 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 मातनी जय। जय जय बोलो आनंद अंबे 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 मातनी जय। बोलो आनंद अंबे मातनी जय। जय जय बोलो
પ્રકૃતિના 5 સત્યાંશમાંથી 5 દેવીઓ છેલ્લે એમાં આપણે રાધા દેવીનું, મા જગદંબાનું ચરિત્ર જોયું. ગણેશ જનની મા દુર્ગા, ઉમા, પાર્વતી, લક્ષ્મી, કાલી, સરસ્વતી, સાવિત્રી અને રાધાજી કે જે શ્રીધામ વૃંદાવનમાં નિવાસ કરે છે ત્યાં સુધીની આપણે બપોરે કથા જોઈ. પણ આ ઉપરાંત, આ 5 ઉપરાંત પ્રત્યેક ભુવનમાં બધી દેવીઓ અને દરેક સ્ત્રીઓમાં, નારી શક્તિમાં મા જગદંબાનો વાસ છે. એ વાત પણ આપણે બપોરે કરી કે સાક્ષાત શક્તિઓ છે, ગૃહલક્ષ્મી છે, સ્ત્રી છે. પરણે ત્યારે એ પેલા બાલિકા, કુમારિકા, ગૌરી અને વિવાહિતા થાય એટલે સૌભાગ્યવતી ગૃહલક્ષ્મી બને છે. પછી માતૃશક્તિ છે. શાસ્ત્રોમાં પણ ખૂબ મહત્વ બતાવ્યું છે માતૃશક્તિ, કે આ બધી શક્તિઓ છે ક્યારે રાજી થાય. થોડુંક બહાર નીકળી જાઓ તો કે જે જન્મદાત્રી છે એ રાજી થાય તો કુળદેવીથી લઈ અને આદિનારાયણી પરાંબા સુધી બધા રાજી થાય છે. અને જો માં દુખી હોય તો કોઈ શક્તિ રાજી નથી થતી, કેમ કે એમાં પણ માતૃશક્તિ છે, એમાં પણ શક્તિનો જ વાસ છે. એટલા માટે નથી નીકળવું પણ તોય બહાર નીકળાઈ જાય છે. નકર આપણે મૂળ શ્રીમદ દેવી ભાગવત કરવું છે. પણ અમુક આપણે જોઈએ ને, નજરે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. એક બેન હતા, એક માજી બેઠા હતા, તો એ ઘણો સમય સુધી ત્યાં સામે બેઠા એના મકાનની સામે. માળીને પૂછ્યું કે માળી તમારે જમવાનું નથી એટલે કે આજ ઉપવાસ છે. તો માજી કેમ તમારે ઉપવાસ છે? કે બસ આજે મારે ઉપવાસ છે, આજે જમવાનું નથી. એનું કઈ કારણ? આજે નથી 11 નથી પૂર્ણિમા કે નથી એવું કોઈ વ્રતનો દિવસ અને ઉપવાસ. તો કે મહિનાના કેટલા દિવસ હોય? એટલે કે 30 દિવસ. તો મારે કે ઘરે નક્કી થયું છે 15 દિવસ મોટા ને ત્યાં જમવાનું, 15 દિવસ નાના ને ત્યાં જમવાનું. આ 31 મહિનો છે એટલે આજે 31 તારીખ છે ને એટલે બેઠી છે. આ બધી દુઃખની વાત છે. એમાં માતૃશક્તિ છે. જો એ રાજી થશે તો જ આ મંદિરમાં બેઠી છે એ રાજી થશે. તો આપણે 5 શક્તિઓ જોઈ અને એ ઉપરાંત પણ ભારત વર્ષમાં, ભારત ખંડમાં શક્તિઓ છે. એમાં દેવીઓ છે. ત્યાં 5 પછી છઠ્ઠા સીધા જ માં ગંગા આવે છે. ભાગીરથી ગંગા. અને ગંગાજી છે એ પ્રધાન અંશ સ્વરૂપ છે માં ભગવતીના. અને ગંગાજી છે એ ભગવાન વિષ્ણુ નારાયણના વિગ્રહથી પ્રગટ થયા છે. વિગ્રહ એટલે ધડ.
પરસેવો, જળ, કેવી રીતે પણ આગળ આવશે હું કહીશ. તો ભગવાન નારાયણના વિગ્રહ કેતા ધડમાંથી પ્રગટ થયા છે અને માં ગંગા છે એ પાપીઓના પાપોનો નાશ કરવા વાળી છે. અને ભગવતી ગંગા મૈયા મનુષ્યોને દિવ્ય લોકમાં જવા માટે સીડી સમાન છે, સીધી નિસરણી છે. એમાં ગંગા સ્નાન કરીએ એટલે માં ગંગા તીર્થોને પાવન કરનારી છે. નદીઓમાં સર્વશ્રેષ્ઠ છે અને તેમાં ગંગા છે એ ભગવતી ભગવાન શિવજીની જટામાં સુશોભિત થાય છે. અને માટે એ જગદંબાનો મુખ્ય અંશમાંથી પ્રગટ થયેલા છે ગંગા મૈયા. ત્યાર પછી તો કે તુલસીજી, આપણે જે છોડ રોપીએ છીએ આંગણે, એ શક્તિ સ્વરૂપા છે. 24 કલાક ઓક્સિજન આપે છે. પીપળો છે, તુલસી છે, બિલ્લી છે, ક્યારેય કપાતા નથી, પૂજાય છે. કે તુલસીજી ભગવાન વિષ્ણુની પરંપરા છે. એની પૂજામાં જ એનો ઉપયોગ થાય છે તુલસી દલનો, વિષ્ણુ નારાયણની. પણ એ તુલસીજી માં ભગવતીનો પ્રધાન અંશ છે, મુખ્ય અંશ સ્વરૂપ છે. અને ઈ સદૈવ ભગવાન વિષ્ણુ નારાયણના ચરણોમાં વિરાજિત રહે છે તુલસીજી. અને તે ભગવાનના આભૂષણ છે. અને તુલસીના દર્શન માત્રથી અને એના સ્પર્શથી મોક્ષ મળે છે. એટલે અંત સમયે આપણે મુખમાં તુલસીનું પાન મૂકીએ છીએ. એ અતિ પાવનકારી છે, પવિત્ર છે. એની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ કથા પણ આવશે કાલે. આજે આવશે તો જોઈએ, લઈ લેશું, લેવાશે તો, અગર કાલે આવશે. અને ત્યાર પછી માં મનસા દેવી છે, કાશ્યપજીની પુત્રી છે અને દેવી શક્તિના મુખ્ય અંશથી એ પ્રગટ થયા છે. તે ભગવાન શંકરની પરિષદના સભ્ય છે. ભગવાન શિવજીની પરિષદ ભરાય ને ત્યારે એ પરિષદમાં એ શક્તિમાં મનસા દેવી છે. અને ભગવાન વિષ્ણુ નારાયણની પરમ ભક્ત છે માં મનસા. અને વિષ્ણુ નારાયણની પૂજામાં એ સદૈવ તત્પર રહે છે, નિત્ય વિષ્ણુ નારાયણની પૂજામાં તત્પર હોય છે મનસા દેવી. અને દેવીના મુખ્ય અંશમાંથી પ્રગટ થયેલી દેવી છે. તેમજ બધા મંત્રોની અધિષ્ઠાત્રી દેવી છે. અને ટૂંકી ઓળખાણ આપું તો શેષ નારાયણની ભગીની છે, શેષ નારાયણની બહેન છે, નાગ ભગીની મનસા દેવી. અને ત્યાર પછી આવે છે ષષ્ઠી દેવી. ષષ્ઠી પૂજન કરે છે ને, આપણે જોઈએ છીએ. આપણે ત્યાં તો ગુજરાતમાં ઓછું છે, પણ એ છોડીએ એટલે સમગ્ર ભારતખંડમાં ષષ્ઠી દેવીનું ખૂબ મહાત્મ્ય છે. એ પણ માતાજીના મુખ્ય અંશમાંથી પ્રગટ થયેલી દેવી છે, મુખ્ય અંશ સ્વરૂપા છે. અને પુત્રાદિકનો જન્મ થાય, દીકરી કે દીકરાનો, તો છઠ્ઠા દિવસે આ મનસા દેવીની સ્થાપના કરવામાં આવે છે. વિધાતાના ચરણોમાં બાળકને ધરવામાં આવે છે. ઈ ષષ્ઠી દેવી, છઠ્ઠી જેને કહીએ.
છઠ્ઠા દિવસે અને 130મા દિવસે પણ આપણે અહીં ષષ્ઠી દેવીની પૂજા કરી શકીએ છીએ બાળકના જન્મથી. એવું પણ આ દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. અને આ ષષ્ઠી દેવી છે ને, એની 12 મહિનામાં એક વખત તો ષષ્ઠી દેવીની પૂજા આખો સંસાર કરે છે. એને તમે પછી રાંધણ છઠ કયો તોય ભલે, એ ષષ્ઠી દેવી જ છે. અમુક રાજ્યોમાં તો ષષ્ઠી દેવીનો દિવસ જ છે એ છઠના પૂજા જ કરતા હોય છે દર વર્ષે, પ્રતિવર્ષ ગંગાજીના કાંઠે, યમુનાજીના કાંઠે, કે ભારત વર્ષના બધા તીર્થોમાં ષષ્ઠી દેવીની પૂજા થાય ને પછી ષષ્ઠી દેવીની પૂજા પહેલા સ્નાન કરી અને પછી ષષ્ઠી દેવીની સ્થાપના કરે છે. બધાને એ ષષ્ઠી દેવીની પૂજા કરે છે. અને એમની પૂજા છે એ ખૂબ કલ્યાણકારી છે. એ જળ, સ્થળ, પૃથ્વી અને આકાશ, જળ સ્થળ એટલે કે પૃથ્વી અને આકાશ, આ ત્રણેયના જે કોઈ બાળકો છે ને એનું કલ્યાણ કરવા વાળી દેવી છે. ને કલ્યાણ કરવા માટે હંમેશા તત્પર રહે છે એ ષષ્ઠી દેવી. ત્યાર પછી આવે છે મંગલ ચંડિકા. આ મંગલ ચંડિકા ભગવતી છે એ પણ પ્રકૃતિનો મુખ્ય અંશ છે. એ સદા મંગલ કરવા વાળી છે. એટલા માટે વિદ્વાનોએ એને મંગલ ચંડી કહી છે. અને પ્રત્યેક મંગળવારે બધે એની પૂજા કરવી જોઈએ. અને એની પૂજા થાય જ છે. કરવા વાળા દર મંગળવારે આ મંગલ ચંડીની પૂજા કરે છે. મંગલ ચંડી છે એ પુત્ર, પૌત્ર, ધન, ઐશ્વર્ય, મંગલ આદિ આપનારી છે. અને એ સ્ત્રીઓની બધી મનોકામના છે એ પૂર્ણ કરવા વાળી દેવી છે એ મંગલ ચંડી. અને ત્યાર પછી ભગવતી કાલી, કે જે અહીંયા બિરાજમાન છે. કે જે પાર્વતી છે, ઉમા છે, જે કયો એ કે જેણે પોતાના શરીરમાંથી કૌશિકીને ઉત્પન્ન કરી છે અને પછી પોતે કાલી કહેવાણી છે. એમાં પાર્વતી જ છે. એ પણ માં જગદંબાના પ્રધાન અંશમાંથી એક દેવી છે. પ્રધાન અંશમાંથી એનું પ્રાગટ્ય થયું છે. અને એ પોતે સ્વયં ભગવતી દુર્ગાના લલાટમાંથી પ્રગટ થયા છે. અને ભગવાન કૃષ્ણનું નિરંતર ચિંતન કરવા વાળી તે કાલી છે. અને એટલા માટે જ ભગવાને વાંસળી ધારણ કરી છે. એ કાલિકાનું સ્વરૂપ છે. તે કૃષ્ણ વર્ણા થઈ ગયા. અને કાલીમાં એટલું તો સામર્થ્ય છે કે પોતાના એક હુંકાર માત્રમાં સંપૂર્ણ બ્રહ્માંડનો વિનાશ કરી શકે. એનો એક હુંકાર છે એ બ્રહ્માંડ ન ખમી શકે. એટલી શક્તિશાળી છે માં કાલી. અને છતાં પણ એણે લોક શિક્ષા માટે દૈત્યોની સાથે યુદ્ધ કર્યા છે. એક હુંકારમાં બ્રહ્માંડનો નાશ કરે અને યુદ્ધની જરૂર ન પડે, પણ શિક્ષા આપવા માટે દેવોને, મનુષ્યોને કે યુદ્ધ કઠિન છે,
તો એક હુંકારમાં સાફ કરી દઈએ. અને છે જ, શક્તિશાળી જ છે. આ જે કાંઈ છે એ કાલીની કૃપા છે. એ બધી આપણા શરીરમાં પણ જો શક્તિ હોય તો એ કાલીની છે. ત્યાર પછી આવે છે દેવી પૃથ્વી. ભગવતી પ્રકૃતિના પ્રધાન અંશમાંથી વસુંધરા દેવી પ્રગટ થયા છે. પૃથ્વી એટલે વસુંધરા એનું એક નામ છે. અને બધા પ્રાણીઓને પદાર્થોને આપવા વાળી છે. રત્નોનો ભંડાર છે. તો આમ આ છે એ દેવીઓ પણ માં પ્રકૃતિના પ્રધાન અંશમાંથી જ એક છે. આવી રીતે આ જગદંબાનું વર્ણન છે એ નારદજીને ભગવાન નારાયણ કહે છે. અને હવે નારાયણ કહે છે, વિષ્ણુ નારાયણ, કે હે નારદજી, હવે હું આપને પ્રકૃતિનું વર્ણન કરી રહ્યો છું, તો સાવધાન થઈને સાંભળો કે પ્રકૃતિ એટલે શું. અલગ અલગ દેવીઓ છે. બધી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ મહાશક્તિ છે. એમાંથી તો કે સ્વાહા દેવી એ અગ્નિદેવના ધર્મ પત્ની છે. જેના વગર દેવગણ યજ્ઞનો ભાગ પ્રાપ્ત જ નથી કરી શકતા. દેવતાઓને એના વગર છે યજ્ઞનો ભાગ મળે નહીં. સ્વાહા બોલીને હોમ કરીએ તો જ યજ્ઞનો ભાગ મળે. મૂંગા મોઢે હોમી દ્યો તો એ ભાગ ન મળે. સ્વાહાનું નામ લેવું જ પડે. સ્વાહા દેવી છે, શક્તિ છે, અને એ દેવતાઓ સુધી આહુતિ પહોંચાડવાનું કામ કરે છે. અગ્નિમાં અર્પણ કરીએ. ત્યાર પછી આવે છે દક્ષિણા દેવી. એ પણ યજ્ઞ નારાયણના પત્ની છે. અને એના વગર આ લોકમાં કરેલા બધા કર્મ છે એ નિષ્ફળ જાય. એ દક્ષિણા દેવી છે. દો ને તમે દક્ષિણા દો. કોઈ પણ કર્મ કરાવ્યું હોય અને દક્ષિણા ન આપો તો એ નિષ્ફળ જાય. એ દક્ષિણા દેવીને યાદ કરવા પડે અને આપવી પણ પડે. એટલા માટે એમની પૂજા કરવામાં આવે છે. એ દક્ષિણા દેવી છે. ત્યાર પછી સ્વધા દેવી. પિતૃ અધિષ્ઠાતૃ જે દેવો છે, પિતૃદેવો જેને આપણે કહીએ, એ સત્ય અને વસુ નામના દેવતાઓ છે. અને એના પત્ની છે એ સ્વધા દેવી છે. એના વગર કરવામાં આવેલા કોઈ પણ પિતૃ કાર્ય છે એ સફળ નથી થતા. દેવ કાર્યમાં સ્વાહા, પિતૃ કાર્યમાં સ્વધા. એ દેવીઓ છે ને એટલા માટે એ નામ લેવામાં આવે છે એમાં. ત્યાર પછી સ્વસ્તિ દેવી. એ વાયુદેવના પત્ની છે. એની કૃપા વગર કાંઈ પણ આદાન પ્રદાન છે એ થઈ શકતું નથી. દક્ષિણા આપો તો કે સ્વસ્તિ કલ્યાણમ. સ્વસ્તિ દેવીનું નામ લઈએ તો જ આશીર્વાદ મળે, નકર મળે નહીં. એ સ્વસ્તિ દેવી છે. ત્યાર પછી પુષ્ટિ દેવી છે. એ ભગવાન ગણપતિના પત્ની છે, પુષ્ટિ. અને એની કૃપા વગર નર નારી છે એ કમજોર થઈ જાય. આપણે કહીએ ને આમ હુષ્ટ પૃષ્ઠ થઈ ગયો છે, એમાં એ પુષ્ટિ દેવી છે. એનું નામ આવી જાય છે. ત્યાર પછી ધૃતિ દેવી. ભગવાન કપિલજીના પત્ની છે. અને એની કૃપા વગર લોકો છે ને એ ધૈર્યહીન બની જાય. ધીરજ નથી રહેતી માણસને. જો ધૃતિ દેવી ન હોય અધીરા બની જાય.
લાવો જો આમ કરી નાખો, થાય ને. ધૃતિ દેવી છે, ને ત્યાર પછી ક્રિયા દેવી, ઉદ્યોગ દેવની પત્ની છે ક્રિયા દેવી. મહેનત કરીએ, ઉદ્યોગ કરીએ, પણ ક્યારે? તો કે કર્મ કરી શકીએ, ક્રિયા કરીએ તો ઉદ્યોગ થાય. જોડાયેલા છે, ક્રિયા દેવી છે. અને એના વગર છે ને, એની કૃપા વગર સંપૂર્ણ જગત છે ને વિધિહીન થઈ જાય. કોઈ કામ ન કરી શકે ક્રિયા વગર. ક્રિયા કર્મ, હું આ બધાને દાખલા આપી શકું ને બધું સમજાવી શકું, પણ તો મૂળ દેવી ભાગવત ન થઈ શકે. પણ એટલી સહેલી ભાષામાં કર્યું છે કે તમારી સમજમાં તો ઉતરે જ. અને નકર પછી વિચારજો તો આવી જશે. એ તો કાલે લેમ્પ થાય તો વાંધો નહીં કઈ. નકર આ સંપૂર્ણ દેવી ભાગવત ન પૂરું થાય. અને આવી રીતે પ્રકૃતિ દેવીની અન્ય ઘણી બધી કલાઓ છે કે એ કળાઓમાંથી થોડીક કળાઓ આપણે જોઈએ તો ચંદ્રમાની પત્ની રોહિણી, સૂર્યના પત્ની સંજ્ઞા, મનુના પત્ની શત્રુપા, ઇન્દ્રના પત્ની શચી, બૃહસ્પતિના પત્ની તારા, વશિષ્ઠના પત્ની અરુંધતી, ગૌતમ ઋષિના પત્ની અહિલ્યા અને અત્રિ ઋષિના પત્ની માતા અંસુયા, કરદમના પત્ની દેવહૂતિ અને દક્ષના પત્ની પ્રસૂતિ છે. એ માતાના કલાંશ છે, બધા કળાઓ છે માતાજીની. અને પિતરોની માનસી કન્યા છે એ મેનકા, કે જે અંબિકાના માતા છે. અંબા, અંબિકા અને અંબાલિકા, એમાંથી અંબિકા છે. અંબા, અંબિકા, અંબાલિકાના માતા છે. કાશી નગરીની રાણી. પછી લોપામુદ્રા, કુંતી, કુબેર પત્ની, વરુણ પત્ની, બલિના રાજા, બલિરાજાના ધર્મપત્ની વિંધ્યાવલી, ત્યાર પછી કાંતા, પછી દમયંતી, યશોદા, દેવકી, ગાંધારી, દ્રૌપદી, રાજા હરિશ્ચંદ્રના પત્ની સત્યવાદીની તારા, પછી શૈવ્યા, વૃષભાનુ પ્રિયા રાધા, વૃષભાનુના દીકરી હતા રાધાજી. એમની માતાજી પછી કીર્તિદા, મંદોદરી, કૌશલ્યા, સુભદ્રા, કૌરવી, રેવતી, સત્યભામા, કાલિંદી, લક્ષ્મણા, જાંબવતી, નાગરજીતી, મિત્રવૃંદા, રૂક્ષ્મિણી, કૃષ્ણની અષ્ટપટ રાણીઓ છે. ત્યાર પછી સીતા માતા, પછી કલી, વ્યાસ માતા, યોજન ગંધા કહેતા સત્યાવતી, સત્યવતી જે છે વેદવ્યાસજીના માતા, બાણપુત્રી ઉષા, પછી ચિત્રલેખા, પ્રભાવતી, ભાનુમતી, સાધ્વી, માયાવતી, પરશુરામના માતા રેણુકા દેવી, બલરામની માતા રોહિણી અને કૃષ્ણના બહેન દુર્ગા રૂપી એકનંદા. આ બધી જ છે ને એ પ્રકૃતિ દેવીની કલારૂપા અને અનેક શક્તિઓ છે ને એ ભારત વર્ષમાં વિખ્યાત છે. અસંખ્ય શક્તિઓ ભારત ખંડમાં છે કે જે પૂજાય છે ને સાક્ષાત
દેવી સ્વરૂપા છે, શક્તિ સ્વરૂપા છે, મા ભગવતીના અંશ સ્વરૂપા છે. અને જે ગ્રામ દેવીઓ છે, કોઈ પણ ગામની દેવીઓ છે, એ બધી પ્રકૃતિની કળાઓ જ છે અને દેવીના અંશથી જ ઉત્પન્ન થયેલી દેવીઓ છે. એટલા માટે કોઈ પણ નારીનું અપમાન છે એ મનુષ્યએ કરવું ન જોઈએ. નારીનું અપમાન કરે ને એ પ્રકૃતિનું અપમાન છે. પ્રકૃતિ એટલે માં કાલી, લક્ષ્મી અને સરસ્વતી, એનું અપમાન છે. હું દેવી ભાગવત કહીશ. આ ઉપરાંત પરબ્રહ્મ ભગવાન સાક્ષાત નારાયણ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીથી અનેક દેવીઓ એવં દેવતાઓની ઉત્પત્તિ થઈ છે. તો નારદજી કહે છે ભગવાનને કે હે પ્રભુ, હું મુખ્ય દેવીઓના અંશથી ઉત્પન્ન દેવીઓની કથા વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. આ દેવીઓની કથા છે ને મને વિસ્તારથી કહો ને, થોડીક સમજણ પડે. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે નારદજી, હું આપને દેવીઓની કથા વિસ્તારથી સંભળાવું છું કે જેવી રીતે આકાશ નિત્ય છે, સમય નિત્ય છે, દિશાઓ નિત્ય છે, ગોલોક નિત્ય છે, વૈકુંઠ નિત્ય છે, એ પ્રમાણે બ્રહ્મની સનાતની શક્તિઓ છે એ પણ નિત્ય છે, પ્રકૃતિ પણ નિત્ય છે. જે જન્મ્યા છે એને જવાનું છે. પ્રાણીઓ છે એ અનિત્ય છે, વૃક્ષો છે એ અનિત્ય છે, જીવો છે 84 લાખ એ અનિત્ય છે. હું ને તમે ક્યારે વયા જશું ખબર છે, પણ આ શક્તિઓ છે એ નિત્ય છે, સમય છે એ નિત્ય છે, ભૂત ભવિષ્ય વર્તમાન આ ત્રણેય કાળ છે એ નિત્ય છે. આ બધું રહેવાનું છે, આપણે જવાનું છે. ભગવતી શ્રી રાધા અને ભગવાન કૃષ્ણના પરમ દિવ્ય રાસનું વર્ણન કરતા ભગવાન નારાયણ કહે છે કે હે નારદજી, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવતી શ્રી રાધાનો મહારાસ છે એ બ્રહ્માજીના પૂરા 1 દિવસ સુધી ચાલ્યો છે. બ્રહ્માજીના 1 દિવસ સુધી ચાલ્યો છે. અને એ જ કૃષ્ણ પરમાત્મા છે ને એ શ્રીનાથજી બાવા છે કે જે માં ભગવતી રાધાજીને પણ પ્રસન્ન કરે છે. આપણે આજે આ એની કથા આવી છે ને તો શ્રીનાથજીની ઝાંખી સાંભળશું, પણ આ કથા લઈને બ્રહ્માજીનો 1 દિવસ એટલે કેવડો સમય થાય, એ સમયની ગણતરી આવશે, હું કહીશ આપને. રાધાજીના ઈ રાસ રાજેશ્વરી છે. કૃષ્ણ ભગવાનના જે રાસ છે, સાક્ષાત નારાયણના જે રાસ છે, એનું નિર્માણ આમાં ભગવતી રાધા કરે છે. અને જેવી રીતે નીલ રંગના વાદળો છે, ઘેઘૂર વાદળો છે, અને એની વચ્ચે જેમ વીજળી શોભાયમાન થાય છે, એ જ પ્રમાણે આ નીલ વર્ણા માં રાધા શ્રી કૃષ્ણની સાથે ગોપાંગનાઓથી સુશોભિત થાય છે. કે ગોપ ગોપીઓ હોય એમાં માં રાધા છે, એની વાત તો જુદી છે. એ પ્રકૃતિમાં સૌથી સુંદર મહાશક્તિ છે, એનું તેજ છે એ દિવ્ય છે. શાસ્ત્રો એમ કહે છે. ઘણા બધા પુરાણોમાં એના ચરિત્રો છે, શ્રીમદ ભાગવત સિવાય.
ભાગવતજીમાં નથી ક્યાંય રાધાજીનું નામ છેડથી ઠેઠ સુધી. ગર્ગ સંહિતા છે, વિષ્ણુ પુરાણ છે, બ્રહ્મ પુરાણ છે, દેવી ભાગવત, આમાંય એનું ઘણું બધું ચરિત્ર છે રાધાજીનું. અને ભગવાન રાધાજી સાથે અને ગોપ ગોપીઓ સાથે ખૂબ સુંદર રાસ ક્રીડાઓ કરે છે. અને એ પ્રમાણે ભગવાન ગોપીઓની સાથે નિર્વિકાર ભાવથી, એમાં કોઈ વિકાર નથી, નિર્દોષ ભાવથી. કેમ કે દેવલોકમાં કોઈ વિકાર નથી હોતો. વિકાર ક્યાં હોય છે? તો કે મૈથુન સૃષ્ટિમાં. જે જીવલોક છે એમાં વિકાર છે, ત્યાં નથી કાંઈ. અને નિર્વિકાર રાસ રચાવે છે ભગવાન કૃષ્ણ અને રાધાજી. અને દેવોને પણ દુર્લભ આ રાસને આપણે હૃદયે લઈ અને પછી કથાને આગળ લેશું. તો પેલા આપણે તો કૃષ્ણ ભગવાનનો સરસ મજાનો રાસ કરીએ, એક ગરબો કરીએ, અને પછી કથાને આગળ લઈએ કે રાધા કૃષ્ણનું ચરિત્ર છે આ, કે જે સત્યાંશની કલામાંથી પ્રગટ થયેલું રૂપ એટલે રાધાજી છે. માં સતીના અંશમાંથી, મુખ્ય અંશમાંથી પ્રગટ થયા છે માં રાધા. આશા ભરાને અમે આવ્યાને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભરા. આશા ભરાને અમે આવ્યાને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભરા
મહિનાની વાટે મહી વેચવાને નટકટ એ નંદ કિશોર માગે છે દાણજી નટકટ એ નંદ કિશોર માગે છે દાણજી મારે દાણ લેવાન દેવા મયારા ઓ દાણ લેવાન
બોલો શ્રી રાધા કૃષ્ણ ભગવાનની જય. સરસ. આ તો રાધાજીનો રાસ અને રાસ રાજેશ્વરી માં જગદંબાએ આવો સરસ રાસ રચાવ્યો અને બધાએ ખૂબ રાસ લીધો. આ કથાને આગળ લઉં છું. અને આ મહારસના શ્રમના કારણે રાસ લીધો તો આપણને પરસેવો વળી જાય ને. એવી રીતે રાધા કૃષ્ણના રાસના કારણે રાધાજીના દિવ્ય શરીરમાંથી શ્વેત બિંદુ, ભગવાન નારાયણના શરીરમાંથી પણ શ્વેત બિંદુઓ છે. પરસેવાના શ્વેત બિંદુઓ પ્રવાહિત થવા લાગ્યા. એમનો શ્વાસ પણ તીવ્ર ગતિએ ચાલવા લાગ્યો. કેમ કે રાસ લઈએ તો શ્વાસ તો ચડે જ. એ તીવ્ર ગતિએ ચાલે છે રાધાજીનો શ્વાસ. અને એના શ્વાસ વાયુના રૂપમાં ફરી ગયો. અને વાયુ છે એ મૂર્તિમાન એટલે કે સ્થિર થઈ ગયો વાયુ. અને એમના વાયુના વામાંગમાંથી, ડાબા અંગમાંથી સ્ત્રી પ્રગટ થઈ અને વાયુના સંયોગથી એમને 5 પુત્રો થયા છે. એ 5 વાયુઓ છે કે જેને આપણે પ્રાણવાયુઓ કહીએ છીએ. એમાં સૌથી પહેલો પ્રાણવાયુ, પછી અપાન વાયુ, સમાન વાયુ, ઉદાન વાયુ અને વ્યાન નામનો વાયુ કે જે દરેક માનવ શરીરમાં છે. કે પ્રાણો વ્યાન સમાનશ્ચ ઉદાન વ્યાનો ચ વાયવઃ બભૂવુરેવ તત્પુત્રા અદઃ પ્રાણાશ્ચ પંચ ચ. આ 5 પ્રાણો છે એમાંથી ઉત્પન્ન થયા છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. એમના પરસેવામાંથી વરુણદેવ ઉત્પન્ન થયા અને વરુણના વામાંગમાંથી એમના પત્ની ઉત્પન્ન થયા છે. ભગવાન શ્રી કૃષ્ણએ ચિન્મયી શક્તિ ચિન્મયી શક્તિથી ત્યારે બીજક રોપ્યું છે અને 100 મન્વંતર સુધી એ તેજ ધારણ કરી અને રહી અને મન્વંતર પછી શ્રેષ્ઠ બાળકને જન્મ આપ્યો છે. ભગવતીનું મન દુખી થયું. એમણે એ બાળકને બ્રહ્માંડના ગોલોકમાં છોડી દીધો છે. અને બાળકના એ ત્યાગને જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણને ક્રોધ આવે છે અને એમણે શ્રાપ આપી દીધો છે કે હે દેવી, હું તને શ્રાપ આપું છું કે તું સંતાનહીન રહીશ અને તારા અંશથી જે દેવીઓ પ્રગટ થશે એમને પણ કોઈ સંતાન નહીં થાય. રાસ પછી ને ત્યાર પછી દેવીની જીભથી એક કન્યા પ્રગટ થઈ, રાધાજીની જીભથી. એના હાથમાં વીણા અને પુસ્તક હતા. એ માં સરસ્વતી, એ સમસ્ત શાસ્ત્રોની અધિષ્ઠાત્રી દેવી. એ દેવીના વામાંગથી લક્ષ્મીજી પ્રગટ થયા. અને એ જ સમયે શ્રી કૃષ્ણ ભગવાન પણ 2 રૂપમાં વિભાજિત થયા છે. એક છે દ્વિભુજ સ્વરૂપ અને બીજું છે ચતુર્ભુજ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણએ સરસ્વતીજીને ચતુર્ભુજ ભગવાન વિષ્ણુની પ્રિયા બનાવી દીધા અને લક્ષ્મીજીને નારાયણની
પાસે મોકલી દીધા છે. લક્ષ્મી નારાયણનું પૂર્ણ સ્વરૂપ થયું છે. અને એના પછી માં સરસ્વતીનું વિસ્તારપૂર્વક પૂજનાદિ અર્ચન પણ શ્રીમદ દેવી ભાગવતમાં એનું આખું વિધાન બતાવવામાં આવ્યું છે. તો આમ આ રાધા કૃષ્ણનું ચરિત્ર છે કે એમાંથી પણ અસંખ્ય દેવી દેવતાઓની ઉત્પત્તિ થઈ છે. નારાયણ ને નારાયણી છે એના સ્વરૂપમાં, આપણે રાધા કૃષ્ણના સ્વરૂપમાં આ પ્રસંગને વર્ણવ્યો છે. પણ એ નારાયણ ને નારાયણી છે, આદિનારાયણ ને નારાયણી માં પરાંબા. તો આવી રીતે ભગવાન નારાયણ નારદજીને આખો વૃતાંત કહે છે અને આગળ કહે છે કે માઘ માસના મા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ વિદ્યારંભ માટે શ્રેષ્ઠ હોય છે, જેને આપણે વસંત પંચમી કહીએ છીએ. એ શ્રેષ્ઠ દિવસ છે વિદ્યારંભ સંસ્કાર માટે, છોકરાઓને સ્કૂલે બેસાડવા, નિશાળે બેસાડવા માટે. સરસ્વતી પૂજનના પ્રારંભમાં શ્રી ગણેશજીની પૂજા પણ કરવી જોઈએ. અને યાજ્ઞવલ્ક્યજીએ આ પંચમીના, વસંત પંચમીના સરસ્વતીની આરાધના કરી અને એમની પાસેથી વરદાન મેળવ્યું છે. અને એ ગુરુના શ્રાપથી વિસ્મૃત જે જ્ઞાન છે એને જે ગુરુએ શ્રાપ આપ્યો હતો કે તાર જ્ઞાન ભૂલાઈ જશે, એ વિસ્મૃત જ્ઞાન છે ને એ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજન કરી અને પાછું મેળવ્યું હતું યાજ્ઞવલ્ક્યજીએ. અને પછી આગળ કથા આવે છે કે એક વખત માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને માતા ગંગાજી આ ત્રણેયમાં ઈર્ષાના કારણે વિરોધ થઈ ગયો. આ ત્રણેય ભગવાન શ્રી હરિના પ્રેયસી છે. સરસ્વતી માતાને એવું લાગ્યું કે શ્રી હરિ ગંગાજીને વધારે ભાવથી રાખે છે, એટલા માટે સરસ્વતી ભગવાન નારાયણથી રૂષ્ટ હતા, રિસાયા છે. ભગવતી નારાયણે એમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એને એમ લાગ્યું કે એમને ગંગાજી પ્રત્યે જ વધારે ભાવ છે. લક્ષ્મીજીએ પણ સરસ્વતીજીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ માતા સરસ્વતીએ લક્ષ્મીજીને વૃક્ષ થઈ જવાનો શ્રાપ આપી દીધો. લક્ષ્મીજી સમજાવે છે તેને વૃક્ષ થવાનો શ્રાપ આપી દીધો. એ આ તુલસીજી છે, આવી ને કથા તુલસીની. અને ગંગા મૈયાથી સહન ન થયું તો ગંગાજીએ પણ સરસ્વતીને શ્રાપ આપી દીધો કે આપ મૃત્યુ લોકમાં નદી થઈને જાઓ સરસ્વતીને. અને સરસ્વતીએ ગંગા મૈયાને શ્રાપ આપી દીધો કે આપ મૃત્યુ લોકમાં પાપીઓના પાપનો સ્વીકાર કરવા જશો. એટલા માટે આ બધા છે ને તીર્થો અવતર્યા છે. આગળ કારણ કથાઓ આવી હતી, પેલા બીજા દિવસમાં જે હશે ને એને આ બધી કથાઓમાં ખબર પડશે. ભગવાન નારાયણ ત્રણેયને સમજાવે છે, કહે છે કે હે લક્ષ્મીજી, આપ ધર્મધ્વજને ત્યાં વૃક્ષના રૂપમાં પ્રગટ થશો. આપનું નામ તુલસી થશે અને મારા જ અંશથી ઉત્પન્ન શંખચૂર્ણની સાથે આપના વિવાહ થશે અને અંતમાં આપ મને જ પ્રાપ્ત થશો. ગંગાજીને કહ્યું કે હે પતિત પાવની,
પતિતને પાવન કરનારી, પતિ તપાવની. આ પતિ તપાવની બની અને ભગીરથના પ્રયાસોથી પૃથ્વી ઉપર ભાગીરથીના નામથી પ્રસિદ્ધ થશો. ભાગીરથી ગંગા કહેવાય છે. અને સમુદ્ર મારો જ અંશ છે અને આપ એમની પત્ની બનશો. આ વિષ્ણુ નારાયણ કહે છે. અને સરસ્વતીજીને કહ્યું કે આપ ગંગાજીનો શ્રાપ સ્વીકાર કરી અને પૃથ્વી ઉપર જઈ અને નદી થઈ જશો. પછી ભગવાન શ્રી હરિ કહે છે કે લક્ષ્મીજી છે એ પૂર્ણ રૂપથી મારી પાસે રહે, સરસ્વતીજી બ્રહ્માજીની પાસે રહે અને ગંગાજી ભગવાન શંકરની પાસે રહેશે. કેમ કે એવો નિયમ છે કે 3 સ્ત્રી, 3 ભાઈ અને 3 નોકર ક્યાંય સાથે રહી શકશે નહીં. ને જો રહેશે તો ધબધબાટી બોલે ને, 3 ભેગા ન થવા જોઈએ. આ 3 ને ભેગા થયા એટલે એકબીજીને શ્રાપ આપી દીધો. 3 સ્ત્રી ભેગી થયું એટલે નખોદ કાઢે. એ તો સ્ત્રી શક્તિ છે, આપણે બહાર નથી નીકળવું. પાછા અંદર દેવી ભાગવતમાં હોઈએ જઈએ. ભગવાન નારાયણ કહે છે કે હે દેવી, અહીંયા એક પત્ની વાળા તો સુખી છે, એ સુખી નથી. પછી અનેક પત્ની વાળા કેવી રીતે સુખી રહી શકે? એક પત્ની વાળા સુખી નથી તો અનેક પત્નીઓ વાળા તો કેમ સુખી રહે? કીધું દુખી જ હોય ને. એકબીજીને શ્રાપ આપી દીધો ભગવાનને, તો પછી એને અવતાર આપવા જ પડે કે તમે નદી થઈ જશો, તમે ગંગાજી તરીકે જાજો, તમે સરસ્વતી ગુપ્ત નદી થશો, પૃથ્વી ઉપર જ ઉત્પન્ન થઈને એમાં સમાઈ જશો. એટલા માટે હે ગંગે, હે ગંગાજી, આપ શિવના સ્થળ ઉપર જાઓ. હે સરસ્વતી, આપ બ્રહ્માજીના સ્થળ ઉપર પુષ્કર તીર્થ. અને અહીંયા મારી પાસે ફક્ત કેવળ લક્ષ્મીજી જ રહેશે, એ જ મારી પાસે અહીંયા વાસ કરશે. બાકી તમે પૃથ્વી ઉપર જાઓ. અને ભગવાન નારાયણે ગંગાજી, લક્ષ્મીજી અને સરસ્વતીજીનો એના શ્રાપની અવધિ પણ કહી છે કે કેટલા સમય સુધી તમારે ત્યાં રહેવું પડશે. એ પણ બતાવ્યું કે ક્યારે એ શ્રાપમાંથી મુક્ત થશે. અને ભગવાન શ્રી હરિનારાયણ કહે છે કે કળિયુગના 5000 વર્ષ વીતશે ને ત્યાર પછી તમે બધી દેવીઓની, તમારી બધી દેવીઓની મુક્તિ થશે. અને ત્યાર પછી તમે બધા મારા ભવનમાં વૈકુંઠમાં આવી જશો. તો 5000 વર્ષ સુધી આ શ્રાપ ભોગવવા માટે તમારે જવું પડશે. આગળ ભગવાન કહે છે કે મારા મંત્રોની ઉપાસના કરવા વાળા જે મારા ભક્તો છે એના સ્પર્શ માત્રથી આપ લોકો પાપથી મુક્ત થઈ જશો. એટલા ભક્તો છે એ પવિત્ર છે એમ કહે છે. તીર્થોને ભક્તો એમાં સ્નાન કરે છે તો તીર્થો પણ પવિત્ર થાય છે. આપણા એ પાપ ધોવે છે. એમાં ગંગા છે, યમુના છે. અને ભગવાન કહે છે કે આ સંસારમાં જેટલા પણ તીર્થો છે એ બધા જ મારા ભક્તોના દર્શન અને સ્પર્શ માત્રથી જ પવિત્ર થઈ જાય છે. તો ભક્તોનું મહાત્મ્ય પણ ખૂબ બતાવ્યું છે. આમાં ભક્તિ યોગનો માર્ગ બતાવ્યો છે
ત્રણેય માર્ગો બતાવ્યા છે, નવધા ભક્તિ, અને ભક્તનું મહત્વ પણ ખૂબ છે. કે મોટામાં મોટા અધમ પાપીઓ હોય એ પણ મારા ભક્તોના દર્શન કરી અને પાપમાંથી મુક્ત થઈ જાય. ત્યારે માતા લક્ષ્મીજી કહે છે કે હે પ્રભુ, આપ આપના ભક્તોના લક્ષણ તો બતાવો. હવે ભક્તોના લક્ષણો બતાવ્યા છે. એમાં ભગવાન શ્રી હરિનારાયણ કહે છે કે હે દેવી, ભક્તોના લક્ષણ પણ પુરાણોમાં વિસ્તારથી બતાવવામાં આવ્યા છે. મારા ભક્ત છે એ ભોગ અને મોક્ષને આપવા વાળા હોય છે, ત્યાગની ભાવના વાળા હોય છે. ટૂંકમાં ભુક્તિ ને મુક્તિ, ભોગ અને મોક્ષ, એમના લક્ષણોને બધાની સામે પ્રગટ ન કરવા જોઈએ. એ ભક્તોના લક્ષણો બધાની સામે પ્રગટ કરવાનો કોઈ અર્થ નથી. તો એ બધા લક્ષણો તો હું આપને નહીં કહું, પણ મારા ભક્તોના અમુક જે લક્ષણો છે એ આપને બતાવું છું. કે ગુરુના મુખમાંથી નીકળેલ જે મંત્ર છે એ મનુષ્યના કાનમાં સંભળાય છે. વેદ એને પવિત્ર અને મનુષ્યોમાં શ્રેષ્ઠ માને છે. સમજાય ને હું કહું છું કે ગુરુમુખ થવું જરૂરી છે. ગુરુ જે મંત્ર ફૂકે કાનમાં, એ મંત્ર છે એ શિષ્ય જ સાંભળતો હોય એવું કહેવાનું થાય છે. ભગવાન નારાયણનો હોય કે ગુરુ જેની ઉપાસના કરતા હોય કે શિષ્યને જેની ઉપાસના કરવી હોય ને એ પ્રમાણેનો ગુરુ મંત્ર આપે છે અને શિષ્યના જીવનને સુધારે છે. અને વેદ છે એ એવા મનુષ્યને કે જે ગુરુમુખ છે એને પવિત્ર અને મનુષ્યોમાં શ્રેષ્ઠ માને છે. એટલા માટે કહેવાનું છે કે ગુરુ વગરનો નુગરો છે. ગુરુ ધારણા ખૂબ જરૂરી છે. એનું મહાત્મ્ય પણ ખૂબ બતાવ્યું છે દેવી ભાગવતમાં, ખૂબ વિસ્તૃત પણ છે. આમ જે ગુરુમુખી છે એ મારા ભક્તો છે અને મારા જ ગુણોના આધારે પોતાનું જીવન જીવે છે અને નિરંતર મારી જ કથાઓમાં આસક્ત રહે છે. મારી જ કથાઓનું શ્રવણ કરે છે અને એમનું શરીર છે એ પુલકિત થાય છે, એ આનંદિત થાય છે. અને ખૂબ આનંદિત થાય ને તો એવા ભક્તોની આંખોમાં આંસુ પણ આવી જાય છે. ભક્તિ કરતા કરતા એ ગદગદિત થઈ જાય છે, ખૂબ આનંદથી આંસુઓ, હર્ષના અશ્રુઓ લાવે છે. કે મદગુણ શ્રુતિમાત્રેણ સાનંદ પુલકાન્વિત સગદ્ગદ સાશ્રુનેત્ર સ્વાત્મ વિસ્મૃત એવ ચ. ભક્તોના લક્ષણો બતાવે છે શ્રીમદ દેવી ભાગવતમાં. તુલસીદાસજી પણ ચોપાઈમાં લખે છે કે સંતન કે લક્ષણ રઘુબીરા કહુ નાથ ભવ ભંજન ભીરા. સુनु મુનિ સંતન કે ગુણ ગાવું जिन्ह ते में उह के बस रहूं. सट विकार जित अनघ कामा
અચલ અકિંચન શુચિ સુખધામા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. અમિત બોધ અનિહમિત ભોગી સત્ય સાર કવિ કોબિત જોગી. શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. સાવધાન માનદ મદહીના ધીર ધર્મ ગતિ પરમ પ્રવીણા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. નિજ ગુણ સવન સુનત સકુચાહી પર ગુણ સુનત અધિક હર્ષાહી. શીતલ નહીં ત્યાગ હિ નીતિ સરલ સુભાવ સબરી સંતીતિ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. તપ વ્રત સમ સંયમ નેમા ગુરુ ગોવિંદ વિપ્ર પદ પ્રેમા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. રસ્તાજમાં મયત્રી દાયા મુદિતા મમ પદ પ્રીતિ માયા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. વિરતિ વિવેક વિનય વિજ્ઞાના બોધ જથારથ ભેદ પુરાણો. શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન કહે છે, તુલસીદાસે પણ રામાયણમાં લખ્યું છે કે ભક્ત છે એ હંમેશા મહાન છે. એ ખૂબ વિવેકી હોય છે, ત્યાગની મૂર્તિ હોય છે. એ ભક્તિ કરી, ઈશ્વરનું ભજન કરી અને પોતાના આત્માને મોક્ષ તરફ લઈ જાય છે. અને મારા ભક્તો તો ભગવાન તો ત્યાં સુધી કહે છે, એને કદાચ અમે આપીએ કે માગી લ્યો તો મારા ભક્તો છે ને એ બ્રહ્માજીનું પદ પણ નથી ઈચ્છતા. એટલા મહાન છે. અને મુક્તિ પણ નથી ઈચ્છતા, પરંતુ નિત્ય મારી સેવામાં જ લાગ્યા રહે છે. અને મારા ભક્તો ભારત વર્ષમાં ભ્રમણ કરતા રહે છે. અને અંતમાં મનુષ્ય છે એ તીર્થો અને પૃથ્વીને પાવન કરી, પવિત્ર કરી અને મારા પરમધામને એટલે કે વૈકુંઠને પ્રાપ્ત કરે છે. એ મારા ભક્તો છે. બોલો ભક્તવત્સલ ભગવાનની.